આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ભડલીના રાણા ચાવડાની વાડીએ મેથાણની બાયુના સંઘની સરભરા કર્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। ગઢડે હુતાસણીનો ઉત્સવ થશે તેવા પત્રો દેશોદેશ મળતા હરિભક્તોમાં આનંદની હેલી ચડી। જેમ જુદી જુદી નદીઓના જળ સમુદ્રમાં મળવા દોટ મેલે, એમ ભક્તોના સંઘો ગઢડાના માર્ગે ચાલી નીકળ્યા। તે મેથાણ ગામનો બાયુનો સંઘ બપોરની વેળા થતા ભડલી ગામના પાદરે આવ્યો ને રાણા ચાવડાની પાદરની વાડીએ વૃક્ષની ઘટામાં વિશ્રામ લીધી ને રસોઈની તૈયારી કરવા માંડી। તે વખતે શ્રી હરિ ઉપર ઘણા સ્નેહ ભાવ રાખનારા રાણા ચાવડાને ખબર પડતા તે ગામમાંથી વાડીએ આવ્યો અને હરખથી તેના સાથીને બોલ્યો, એલા નાથા, તું ઘેર જાને ખબર કર્ય કે વાડીએ યાત્રાનો સંઘ આવ્યો છે, તો તેના માટે ઝાઝા રોટલા લાવે। એ સાંભળીને સત્સંગી સંઘની બાઈઓ બોલી, ના રે ના ભગત, અમે તો સીધું સામગ્રી સાથે લઈને જ નીકળ્યા છીએ, તે કની મગાવશો નહીં, વળી તમારો ભાવ છે તો છાશ મંગાવો। ત્યારે રાણો કહે, અરે પણ હું એ સત્સંગી છું ને હમણાં રોટલા આવી જશે, અને અમારા ગામમાં તમે રોટલા કરીને ખાવ એ સારું ન કહેવાય। આવો લાભ મને કેદી મળે? અમારા દરબાર ભાણા ખાચરને ખબર પડે તો એ પણ મને ધકે નહીં। ત્યારે બાયુમ કહે, ના ભગત, એવો દાખલો ન કરો। પણ બાયુમની વાત ન માનીને રાણાએ તો નાથાને મોકલ્યો। તે નાથો ઘેર પહોંચતા જ ફૂલબાઈએ નાથાને જોઈ કહ્યું, અરે આ કટાણે ને ખરા બપોરે તું ગામમાં શું આવ્યો? શું કાની ભૂલાઈ ગયું કે? ત્યારે તે કહે, ના બા, પણ આપણી વાડીએ બાયુનો સંઘ આવ્યો છે, તે મારા આતા એ મોકલ્યો ને કહ્યું છે કે દહીં છાશ જે હોય તે મોકલો, તો રોટલા નહીં। આમ ફૂલબાઈએ પૂછ્યું। તે પાછો કહે, ના, ઈ તો બાયુ સીધું સામગ્રી સાથે લઈ નીકળી છે। તે ક્યાં ગામનો સંઘ છે? ફૂલબાઈએ પૂછ્યું। ત્યારે નાથો કહે, મેથાણની બાયું છે। તે ફૂલબાઈએ હરખાઈ ને હોંશથી કોઠલામાંથી દહીંનો પાટીયો કાઢીને નાથાને આપતા કહ્યું કે તું જા ને ત્યાં હું પણ હમણાં જ આવું છું। પછી નાથા ના જતા જ ફૂલબાઈએ પાડોશમાં જઈ આઠેક બાયુને ભેળી કરીને કહ્યું કે બાયુ, અમારી વાડીએ મેથાણથી ગઢડા જતી બાયુનો સંઘ આવ્યો છે, તો ચાલો આપણે તેમના દર્શન કરવા। તે સૌ બાયુને સાથે લઈ ફૂલબાઈ વાડીએ આવ્યા ને સૌએ એકબીજાને જય સ્વામિનારાયણ કહીને મળ્યા। ત્યારે ફૂલબાઈએ ઠપકો દેતા કહ્યું, આજ તો અમારા ભાગ્ય જાગ્યા। તે તમારા સૌ ભક્તોના દર્શન થયા, નહીં તો અમારે ત્યાં કેદી આવો? પણ તમે આ શું કર્યું? રોટલા અહીં નથી મળતા ને અમારે ત્યાં ધાન ખૂટી જાત। એ સાંભળીને સંઘમાં સાથે આવેલા પૂજાજીના બહેન જીજીબા બોલ્યા, અરે રે બહેન, તમારે ત્યાંથી દહીં તો લીધું ને, એટલે બધું જ આવી ગયું, એમાં ધોખો શીદને કરો છો? એમ કહીને સૌ બાયુ એકબીજાના પરિચયમાં ઓળખ કરવા માંડી। કોઈ કહે, આ મેથાણમાં તો અમારા વેવાઈ પદ્મા પટેલ છે, તો કોઈ સામાવાળા કહે, મારા કાકાનો દીકરો રવજી પરણવા આવેલો ત્યારે મેં મેથાણું જોયેલું। તો કોઈ કહે, અરે આ જીજીબા ને તો અમે બરાબર ઓળખીએ હો,
ત્યારે ફૂલબાઈએ જીજીબાને કહ્યું, બા, હું તો તમારા સ્વામિનારાયણ ધર્મમાં કાંઈ જાણું નહીં. અહીં સાસરે આવ્યા પછી ઘરવાળાની સાથે એકવાર ગઢડા ગયેલી. તે જાણ્યું કે પંથ બહુ સારો છે. રીતભાતમાં બીજા પંથ કરતા સાવ સરળ અને અલગ, માણસને ગુણ આપે તેવો છે. બાકી બીજા પંથના બાવા સાધુની તો ખોદણી સિદ્ધ કરવી. અમારા પાડોશી આ ધર્મના છે. તે શું એની વાતો અને ગીતો! અમે તો દીના કામ કરીને રાત્રે થાકેલા હોઈએ તોય એની પાસે સાંભળી રહીએ. ઈ કહેતી હતી કે આવા ઉજળા ધર્મમાં કેટલાય કાઠી દરબારો ભાળ્યા છે. અરે, એની બાયું પણ સાધુ જેવી થઈ છે. ને કાઠીઓની દીકરીઓ ગઢડામાં સંસાર મેલીને ભગવાનમાં આખું ઓળઘોળ કરી બેઠ્યું છે. તેની શું એ વાતો સમજાવે ને મનમાં થાય છે કે અમે જ એવા ભૂંડા ભાગ્યવાળા કે આ સંસારનો લબાચો છાતીએથી છૂટતો જ નથી. તે થોડીક તમે અમને એની વાતો કરો ને. અરે, બહુ સારી વાત તમે કરી ફૂલબાઈ, આમ જીજીબાએ કહ્યું ને વાત માંડી કે અમે પણ દરબાર છીએ. સાધુનો સત્સંગ થતા અમારું આખું કુળ તેમાં ભળ્યું. આ પંથમાં પહેલા આત્માનંદ સ્વામીના શિષ્ય રામાનંદ સ્વામી થયા, અને એ રામાનંદ સ્વામીના શિષ્ય સહજાનંદ સ્વામી થયા, જેણે ફરેણી ગામે સ્વામિનારાયણ મંત્ર પ્રગટ કર્યો. તેથી તેને સૌ સ્વામિનારાયણના નામે ઓળખે છે. એ સ્વામિનારાયણ તો આદિ ભગવાનનું નામ છે. તે તો સર્વેશ્વર અવતારી છે, જે ગઢડા દાદા ખાચરના દરબાર ગઢમાં રહે છે. તેનો આખો પરિવાર તેનો આશ્રિત થયો છે. તે અક્ષરધામના ધામીના આગમન પછી તેણે આ જીવને ભવાટવીથી છોડાવવા માટે 500 પરમહંસ સાધુ કર્યા, અને મલક આખામાં ધર્મ સમજાવવા ને કલ્યાણના માર્ગે વાળવા માટે તે સાધુને દેશે દેશ ફરતા કર્યા. તેના ઉપદેશથી ડાકુ, લૂંટેરા, પાપી, ચોર ને ભરાડી લોકો ટાઢા પડીને આ ધર્મમાં ભળ્યા. આ ધર્મમાં તો બીજા ધર્મ કરતા સાધુ પણ અનોખા છે. વળી બાયું પણ ત્યાગી થઈને તપસ્વી બને છે, જેની સાંખ્ય યોગી નામે ઓળખ થાય છે. ગઢડાના દરબાર એભલ ખાચરના દીકરી જીવુબા, મોટાબા લલિતાબા અને તેના ભાઈ જીવા ખાચરની 2 દીકરીઓ અમુલાબા, અમરબા પણ સાસરે ન ગયું ને સાધ્વી જીવન ગાળે છે. તેને આ સંસારમાં ક્યાંય હેત નથી ને ભગવાન ભજે છે. સૌ બાયું જીવુબા, લાડુબાનો સત્સંગ સમાગમ કરતી જીવનમાં તે પ્રમાણે વર્તે છે. એ અમુલાબાના માન કુંવરબા, તેના મોટા બહેન સોનબા અને દીકરી રાજબા પણ નિષ્કામી વ્રત લઈને સઘળા વર્તમાન પાળે છે. એ 5 બહેનો અત્યંત ત્યાગી છે, છતાંને જ્યાં જાય ત્યાં સાથે જ રહીને અનેક બાયુને સત્સંગ કરાવે છે. તેની પાસેથી અમે આ ધર્મ સંબંધી ઘણું જ્ઞાન શીખ્યા, ને અમને દિન એનો રંગ ચડતો રહ્યો છે. આ મનુષ્ય જન્મ સુધારવાનો અનોખો માર્ગ અમને મળ્યો છે. આ લોકમાં શ્રી હરિએ જે અનેક ચરિત્રો કર્યા તેને જીવુબા વર્ણવીને સૌને કહે છે. એ જીવુબા, રાજબા ને લાડુબા તો શ્રી હરિના અનેક ચરિત્રો કહે ને બાયુને સમજાવે છે. આમ સર્વે વાત જીજીબાએ કરી. ત્યાં રસોઈ તૈયાર થતા સૌ જમવા ઉઠ્યા. તે જીજીબાએ ફૂલબાઈ સાથે આવેલી સૌ બાયુને પણ સાથે જ જમવા બેસાડી ને જમાડ્યું. પછી રોંઢા ઢાળો થયો ત્યારે
સંઘ વડલીથી આગળ ચાલ્યો. આ પાવન પ્રસંગ આજે સંઘની સરભરા લેખમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.